Good afternoon, student. Chapter number 6, topic to save a spreadsheet in other file format. એટલે સ્પ્રેડશીટને આપણે સેવ કરવા માટે અલગ અલગ ફાઇલ ફોર્મેટમાં આપણે સેવ કરી શકીએ છીએ. તો આપણે જોઈએ કઈ રીતે કરી શકીએ. તો ગો ટુ ફાઇલ એન્ડ ચૂઝ સેવ ઓર ધ સેવ એઝ ઓપ્શન્સ. એટલે ફાઇલમાં જઈને સેવ અથવા તો સેવ એઝ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું એન્ડ ઓપન ધ ફાઇલ ટાઈપ ઓફ મેનુ અને ફિગર 6.3. એટલે આ રીતે સેવ ઉપર તમે ક્લિક કરશો ત્યારે આવી રીતે તમને ઓપન થશે અને એમાં ફાઇલ ટાઈપમાં તમે આવી રીતે અહીંયા કોઈ પણ ફોર્મેટ તમે યુઝ કરી શકશો. HTML છે, XML છે, CSV છે. તમે એની ઉપર ક્લિક કરશો અને પછી સેવ એટલે તમે અલગ અલગ ફાઇલ ફોર્મેટમાં સ્પ્રેડશીટને તમે સેવ કરી શકશો. નેક્સ્ટ આવે છે રિમેઇનિંગ એન્ડ રીકલરિંગ વર્કશીટ. બરાબર, હવે આપણે વર્કશીટને રિનેમ કરવા માટે આપણે પહેલાં તો ફોર્મેટમાં જઈ પહેલાં ફોર્મેટ પછી સીટ એન્ડ રિનેમ અને રિનેમમાં ઇન ધ ડાયલોગ બોક્સ રિનેમ સીટ એન્ટર અ ન્યૂ નેમ. તમારું એક ડાયલોગ બોક્સ ખુલશે તેમાં તમારે નેમ લખવાનું અને પછી ઓકે ક્લિક કરવાનું એટલે તમારે રિનેમ વર્કશીટનું રિનેમ થઈ જશે. બીજી રીતે પણ તમે રિનેમ કરી શકો છો. રાઇટ ક્લિક ઓન અ સીટ and a vertical menu appears as a display in a figure 6.5. From the menu, select rename a sheet option. A new dialog box appears as shown in form of rectangle in the middle of the figure 6.5. તમે અહીંયા જોઈ શકશો કે આખી આમાં આપ્યું જ છે કે સીટને આપણે રાઇટ ક્લિક કરી અને રિનેમ સીટ અને અહીંયા તમે કોઈ પણ તમારે જે નામ રાખવું એના ઉપર નેમ લખી અને ઓકે ઉપર ક્લિક કરો એટલે તમારી સીટનું નામ ચેન્જ થઈ જશે, રિનેમ થઈ જશે. બરાબર. નેક્સ્ટ આવે છે ચેન્જિંગ કલર ઓફ ધ વર્કશીટ. ટુ ચેન્જ ધ ટેબ કલર ઓફ અ વર્કશીટ we just need to right click and worksheet name and choose the command of tab color from a vertical menu appearance as shown. Figure 6.6. We need to select an appropriate color for the tab from the color choice present to us. શું કહે છે કે આપણે તમે જે વર્કશીટને તમારે કલર કરવો હોય ત્યારે રાઇટ ક્લિક કરી અને ટેબ કલર અને તમે અહીંથી કોઈ પણ કલર લઈને ઓકે કરી લો, તમારું વર્કશીટનું કલર ચેન્જ થઈ જશે. બરાબર. હવે આવે છે ઇન્સર્ટિંગ એન્ડ ડિલીટિંગ વર્કશીટ. આમ તો તમારી વર્કશીટ ડિફોલ્ટ 3 આવે જ છે પણ તમારે તેમાં એક કોઈ પણ વર્કશીટ તમારે એડ કરવી હોય, ઇન્સર્ટ કરવી હોય તો તેના માટે તમે સિલેક્ટ જોઈએ આપણે સિલેક્ટ એની સેલ ઇન અ વર્કશીટ બિફોર ઓર આફ્ટર વિચ અ ન્યૂ વર્કશીટ ઇઝ ટુ બી એડેડ. તે વર્કશીટની પહેલાં કે પછી તમે ગમે તે વર્કશીટ એડ કરી શકો છો. તો શું કરવાનું, સિલેક્ટ ધ ઇન્સર્ટ એન્ડ ધ સીટ. ઇન્સર્ટમાં જઈને સીટ એન્ડ ઇન્સર્ટ સીટ ડાયલોગ બોક્સ વિલ બી એપિયર એન્ડ ઇન ધ સીટ ઇન્સર્ટ સીટ ડાયલોગ બોક્સ સ્પેસિફાય એડિશનલ ઓપ્શન્સ at the end click OK button and confirm action. બરાબર. આમાં આપ્યું જ છે કે તમે ઇન્સર્ટમાં જઈને સીટ અને તમે અહીંયા તમે તમારી રીતે જરૂરિયાત મુજબ બિફોર અથવા આફ્ટર અહીંયા તમે સીટનું નેમ લખી શકો. બરાબર. અને ઓકે ઉપર ક્લિક કરો એટલે તમારી ઇન્સર્ટ સીટ થઈ જશે, તમારી એક સીટ એડ થઈ જશે. You might have also thought the possibility inserting worksheet through the worksheet tab to the insert and worksheet using the sheet tab. Perform the steps a mandatory. The select a worksheet and right click on it. એનું બીજી રીતે પણ કરી શકીએ આપણે ઇન્સર્ટિંગ. A vertical menu will be open and select insert.
you will see the new inserting dialog box and select required option and click OK. આ એની બીજી રીત છે. નેક્સ્ટ આવે છે ડિલીટિંગ વર્કશીટ. આપણે તેને ડિલીટ કઈ રીતે કરી શકીએ તો કે યુ કેન ડિલીટ one or more worksheets in Calci. To delete a single worksheet, right click on the sheet tab of the worksheet you want to delete. બરોબર? And it will give the list of possibility action and select delete sheet from this choice. બીજી રીતે કઈ રીતે તો કે alternative you can select of edit sheet and delete. આ એક બીજી રીત થઈ ગઈ. રો એન્ડ કોલમ લેવલ ઓપરેશન. સિલેક્ટ સેલ in the row above which a new row is to add. Select insert and the row. બરોબર? તમારે રોને સિલેક્ટ કરવા ઇન્સર્ટ કરવા માટે તમારે સિલેક્ટ સેલ ઇન ધ રો અબવ એન્ડ વિચ અ ન્યૂ રો ઇન ટુ બી એડેડ. સિલેક્ટ ઇન્સર્ટ એમાં રો. To insert a column, do the following. Select a cell in the column beside which a new column to be added. Select માં જઈ insert એમાં column, right? Next આવે છે width of the column and height of a row. To change width of a column or height of a row, to do the following. Click on a divider to line between column headers and without releasing to the left mouse button and drag it direction to needed. To provide a specific size to be a column or a row, do following. Select a cell and column. બરાબર? સેલને સિલેક્ટ કરવાનો, કોલમના સેલને. બરાબર? એન્ડ સિલેક્ટમાં જઈ અને ફોર્મેટ એમાં કોલમ વિથ અને હાઇટ કરવા માટે ફોર્મેટમાં જઈ રો અને એમાં હાઇટ. In the dialog box, the appears set of the width of the column or height of the row in inches. Click on OK button. If you are don't comfortable with inch, તો આપણે કમ્ફર્ટેબલ આપણે ઇંચ સરખી રીતે ન કરશું તો તેના માટે બીજું ઓપ્શન છે ગો ટુ ટૂલ્સ ઓપ્શન એમાં જનરલ. મોડિફાય ધ ઓપ્શન પ્રોવાઈડ બાય ધ કેટેગરી હેઝ પર યોર નીડ ઇન્સ્યુલેટિંગ એન્ડ ફિગર 6.8. તમે આમાં 6.8માં તમે જોઈ શકો છો. બરાબર? તમે આવી રીતે કરી શકો છો. Deleting a row and column. To be delete a row and performing step or following a step, go to a specific row which you want to delete. Right click on the row and select delete row. આમ આપેલું જ છે. તમે કોઈ પણ રોને સિલેક્ટ કરી રાઇટ ક્લિક કરીને ડિલીટ રો આપી શકો છો. અને ડિલીટ કોલમ કરવા માટે પણ રાઇટ ક્લિક કરી અને ડિલીટ કોલમ એટલે તમારે ડિલીટ કોલમ અથવા તો રો થઈ જશે. Alternative delete row column and to your my perform the steps. Select a column અથવા રો. તમે બીજી રીતે પણ કોલમ અને રોને તમે ડિલીટ કરી શકો છો. તો કે કઈ રીતે? તો કે સિલેક્ટ એડિટ એન્ડ ડિલીટ સેલ. એડિટમાં જઈને ડિલીટ cell. Selecting rows and column. To select an entire column, click on the column header. You may to see that the column in highlighted. Similar to select entire row and click on the row header and the will be highlighted. Right? Freezing a pen. હવે આપણે to make a headers of a row and column always visible, do the following steps. તો આપણે વિઝિબલ રાખવા માટે સિલેક્ટ a cell
belong the row containing header. In case of a column, select the right click and the column that must be always be visible. Selecting windows એમાં freeze, right? આ રીતે કરવાનું. અહીંયા તમને સેલ લેવલ, નેક્સ્ટ ટોપિક ઇઝ સેલ લેવલ, બરોબર. અને જે આ ફિગર છે એ તમને અહીંયા પેલા ડિલીટ સેલ કરવા માટે જે અહીંયા આપ્યું છે એની બીજી રીત છે, બરોબર. આપણે એડિટમાં જઈને ડિલીટ સેલ, અહીંથી તમે આ એનું ફિગર છે. હવે નેક્સ્ટ ટોપિક, સેલ લેવલ ઓપરેશન. This section gives you an idea that row and content can be written in a cell. The content may be the text number, function, formulas and reference other cell. You will also learn copy and new content of multiple cell. Next topic, selecting cell, બરોબર. Selecting a cell. As stated above, the text number, formulas and reference to other cells can be entered into cell, but above before we enter anything into the cell, we need to select the cell. Otherwise, the content may not be written in desired cell, and to select the cell and you need to just left click on it and you may enter your content in cell. મીન્સ કે તમારે જે રીતે જણાવ્યા મુજબ સેલમાં તમે લખાણ, બરોબર, ટેક્સ્ટ, નંબર્સ, ફોર્મ્યુલાસ, રેફરન્સ, અન્યનો તમે એની અંદર ઇન્સર્ટ કરી શકો, દાખલ કરી શકો. પણ તમે સેલમાં કંઈ પણ ઇન્સર્ટ કરતાં પહેલાં તમે સેલને પસંદ કરવો પડે, નહીંતર તમારી જે ઈચ્છિત સેલ હોય એમાં લખાણ ઉમેરાશે નહીં. કન્ટેન્ટ મે નોટ ટુ બી રિટર્ન, બરોબર. સેલને પસંદ કરો અને સેલને પસંદ કરવા માટે ફક્ત તમારે તેના ઉપર રાઈટ ક્લિક કરવું પડશે. સેલને સિલેક્ટ કરવા માટે તમારે જસ્ટ લેફ્ટ હેન્ડ ક્લિક કરવું પડશે, બરોબર. તે પછી તમે તે સેલમાં લખાણ લખી શકશો. યુ મે એન્ટર યોર content in the cell. Selecting a range of the cells. Start करिए. To select a cell range, go to the first cell using a mouse and left hand click on it. After selecting the first cell with the left mouse click and without releasing the mouse button, drag the mouse pointer over the cell to be including until the last cell of a desired range is reached. Once the cell in this highlighted properly, then release the mouse button. શું કહે છે તો કે મીન્સ કે કોઈ પણ સેલના વિસ્તાર ટૂંકમાં એના એરિયાઝને સિલેક્ટ કરવા માટે તમે તે એરિયા હોય તેનો વિસ્તાર હોય તેના પહેલા સેલ ઉપર જઈને તમારે લેફ્ટ હેન્ડ ક્લિક કરો ને માઉસને લેફ્ટ હેન્ડ ક્લિક કરી તે પહેલાં તમે સેલને પસંદ કર્યા પછી માઉસ બટન છોડી દીધા વિના તમે માઉસ પોઇન્ટરને તમારા જે સિલેક્ટિંગ સેલ હોય, ઈચ્છિત વિસ્તાર હોય, છેલ્લા સેલ સુધી તમે બધાના સેલને સમાવેશ થાય ત્યાં સુધી ડ્રેગ કરો, બરાબર. અને એક સમયે તમારા વિસ્તારના બધા સેલ હાઇલાઇટ થઈ જાય પછી માઉસ બટનને છોડી દો, બરાબર. Once the cell of this range and highlighted proper highlight થઈ જાય, then release button, mouse બટન, પછી તમે એને છોડી દો. This is the
applicable to adjacent cell only. If cells are not physical adjacent to each other, you need to hold on down control key to select all cells and worksheet. You need to just click the button begin to row and column heading. The selection range and also be specified to by given row and column reference, such as the A1 and B12 address box. To cancel the selection of the cell range of the cell, all you have to do is left click and any using mouse, right? આ શું કહેવા માગે તો કે આ જે ઉપર ચલાવેલી છે આપણે જે પ્રક્રિયા ફક્ત એકબીજાને બાજુના સેલમાં લાગુ પડે છે. જો ફિઝિકલ એટલે જો સેલ ફિઝિકલ રીતે એકબીજાને અડીને ન હોય તો તમારે તેના માટે કંટ્રોલ કી દબાવી રાખવી પડે. કંટ્રોલ કીને તમારે દબાવી રાખવી પડે. જો તમારે આખી વર્કશીટ પસંદ કરવી હોય તો તમારે રો અને કોલમ હેડર શરૂઆતનું બટન જ ફક્ત ક્લિક કરવું પડે, બરોબર. અને જો રો અને કોલમ આપીને તમે વિસ્તાર મીન્સ કે તમે સિલેક્શન એરિયા સિલેક્ટ કરી શકો. જેમ કે એડ્રેસ બોક્સમાં છે A1 ને B12 ઇન ધ એડ્રેસ બોક્સ. To cancel the selection of cell or arrange cell, all you have to do left hand click on any cell using mouse. કોઈ પણ સેલ અથવા સેલના જે એરિયાઝ હોય સિલેક્શન રેન્જ ને પસંદગી એટલે સિલેક્શન કરવા માટે ડિલીટ કરવા માટે રદ કરવા માટે તમારે ફક્ત માઉસ વડે જ કોઈ પણ સેલ ઉપર લેફ્ટ હેન્ડ ક્લિક કરવું પડે યુઝિંગ ધ માઉસ, બરાબર. થેન્ક યુ.